ઉનાળાની ગરમીની અંદર શું તમને પણ રસોડામાં વધારે ટાઈમ નથી રહેવું? તો આ ઇન્સ્ટન્ટ ચોખાના ઢોકળા તમે એક વખત બનાવી લીધા ને તો આથો લાવવાની પણ જરૂર નહીં પડે. એટલા મસ્ત મજાના પોચા, જાળીદાર અને રિઝલ્ટ તમારી સામે છે. તમે જોઈ શકો છો કેટલા સરસ એવા મોટી જાળી સાથે અને એકદમ પોચા, ફ્લફી, મેલ્ટ એન્ડ માઉથ બનીને તૈયાર થઈ જશે. જો દાંત વગરના ઘરમાં વડીલો હશે ને એ પણ ઇઝીલી ખાઈ જશે, એટલા સરસ એવા બનશે. તો ઇન્સ્ટન્ટ ચોખાના ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે આ રીતે 1 કપ જેટલા અહીંયા મેં ચોખા લીધા છે. તમે ઢોકળા બનાવવા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. જીરાસર ચોખા કે ઘરે તમે રેગ્યુલર ખીચડી બનાવતા હોય કે રાઈસ બનાવતા હોય એ પણ ચોખા તમે લઈ શકો છો. હવે એને 1 થી 2 પાણીથી સરસ રીતે આ રીતે મસળીને ધોઈ લઈશું, જેનાથી ચોખાનો જે વ્હાઈટ પાર્ટ હશે ને એ નીકળી જશે અને કંઈ પણ કચરો હશે એ પણ સરસ રીતે નીકળી જશે. તો આ રીતે હાથની મુઠ્ઠી ભરીને આ રીતે આપણે મસળવાના છે, જેનાથી ચોખા એકદમ સરસ રીતે ક્લીન થઈ જશે. ચોખાને આપણે પીસવાના છે એટલે દાણો જો તૂટે ને તો પણ જરાય ચિંતા નહીં કરતા. આ રીતે મસળીને ધોઈને ક્લીન પાણી એડ કરી લઈશું. ચોખા ડૂબે ને એટલું પાણી એડ કરવાનું છે અને 2 કલાક માટે રેસ્ટ આપી દઈશું. બસ ચોખાને તમે આ રીતે પલાળી દીધા હશે ને તો આ ઢોકળા તમારા ઇન્સ્ટન્ટ ઝટપટ 20 થી 25 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. ચોખા સરસ રીતે 2 કલાકમાં પલળી ગયા છે. હવે એનું પાણીને બધું જ નિતારી લઈશું અને મિક્સર જારની અંદર આ રીતે ચોખાને એડ કરી દઈશું. ચોખામાં જે પલાળેલું પાણી છે ને એ નથી એડ કરવાનું, આપણે થોડું ક્લીન પાણી એડ કરીશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. એકદમ પતલી સ્લરી તૈયાર કરી લઈશું. તો આ રીતે મિક્સર જારની અંદર આપણે પતલી સ્લરી તૈયાર કરવાની છે અને ક્યાંક ચોખાના સેજ નાના એવા દાણા રહે ને તો ચાલશે, પણ વધારે ચોખાના ટુકડા ના રહેવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. આ રીતના એકદમ સરસ એવી સ્મૂથ અને પતલી સ્લરી તૈયાર કરી દઈશું. હવે એને એક બાઉલની અંદર લઈ લઈશું. લગભગ જે આ ચોખાની સ્લરી છે ને એ 1 કપ જેટલી જ થઈ છે, કેમ કે આપણે એની અંદર પાણી એડ કરેલું. હવે અહીંયા આપણે 1/4 કપ જેટલો ઝીણો રવો લઈશું. જો તમારી પાસે આ રીતે ઝીણો સોજી ના હોય ને તો મિક્સર જારની અંદર મોટા સોજીને થોડો એવો પીસી લેજો અને ઝીણો હોય તો આ રીતે ઝીણો એડ કરજો. આનાથી રિઝલ્ટ તમારું પરફેક્ટ આવશે અને જલ્દીથી છે ને ઇન્સ્ટન્ટ સોજી સેટ પણ થઈ જશે. હવે 1/4 કપ જેટલું ખાટું દહીં લઈશું. મોળું દહીં નહીં લઈએ, અહીંયા ખાટું દહીં લેવાનું. તો હવે બધી વસ્તુને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું અને એ પછી જેમ આપણને જોઈએ જરૂર લાગે ને એટલું આપણે પાણી એડ કરીશું. તો આ રીતે પહેલાં તો ઘટ સ્લરી તૈયાર કરી લઈશું, જેથી કોઈ પણ ગાંઠા કે મોટી કણી ના રહે. તો આ રીતે બેટરને તૈયાર કરી લેવાનું છે. બેટર થોડું જાડું છે એટલે મેં અહીંયા 1/4 કપ જેટલું ફરીથી પાણી એડ કર્યું છે. તમે પાણીની જગ્યાએ ખાટી છાશ કે દહીં પણ તમે એડ કરી શકો. હવે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમને બેટર અત્યારે વધારે પડતું ઘટ લાગે ને તો હજી થોડું પાણી એડ કરી દેજો, કેમ કે સોજી છે ને એ ફૂલશે અને બેટર આપણું ઘટ થઈ જશે. એટલે આ રીતનું મીડિયમ પતલું બેટર તૈયાર કરીને ઢાંકીને ફક્ત 5 મિનિટ રેસ્ટ આપીશું. અને જો તમારી પાસે ટાઈમ ના હોય ને તો તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. 5 મિનિટ પણ રેસ્ટ આપવાની જરૂર નથી, તો પણ સોજી આપણે જે ઝીણો એડ કર્યો છે ને એ સરસ રીતે સેટ થઈ જશે. પણ 5 મિનિટ રેસ્ટ આપવાથી સોજી મસ્ત મજાનો ફૂલી પણ જશે અને આ રીતનું બેટર રાખવાનું છે, જેનાથી છે ને આપણા ઢોકળા મસ્ત થશે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું. અહીંયા હું યલો ઢોકળા બનાવી રહી છું. જો તમે વ્હાઈટ ઢોકળા બનાવવાના હોય ને તો તમારે હળદરને સ્કીપ કરી દેવાની. હળદર એડ કર્યા પછી અહીંયા 1 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. જો તમારે લસણ નાખવું હોય તો 3 થી 4 કળી લસણને પણ જોડે ખાંડીને એડ કરજો, એનાથી પણ ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે. હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું. ઢોકળા બનાવતી વખત જો તમે સિંગ તેલ એડ કરશો ને તો ઢોકળાનો ટેસ્ટ છે ને એ પણ ડબલ થઈ જશે અને એનો ફ્લેવર પણ મસ્ત આવશે અને ઢોકળાની એક અલગ જ સુગંધી આવશે. એટલે જરૂરથી સિંગ તેલ હોય ને તો સિંગ તેલ જ યુઝ કરજો. બીજા ઓઇલ કરતાં સિંગ તેલથી રિઝલ્ટ મસ્ત આવશે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને બેટરને ચેક કરી લેવાનું. બેટર આવું હોવું જોઈએ. જો તમને વધારે ઘટ લાગે તો થોડું પાણી એડ કરી દેજો. તો બેટરને મસ્ત મજાનું મિક્સ થઈ જાય ને એટલે હવે આપણે જેમાં ઢોકળા મૂકવાના હોય ને સ્ટીમરની પ્લેટને કે પછી તમે રેગ્યુલર જે થાળીમાં મૂકતા હોય એને તેલથી ગ્રીસ કરી લઈશું. તેલથી ગ્રીસ કર્યા પછી બેટરની અંદર આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે આપણે ઈનો એડ કરીશું. તમે સોડા પણ એડ કરી શકો, પણ ઈનો એડ કરવાથી એકદમ ફ્લફી, એકદમ જાળીદાર અને મસ્ત ઢોકળા બનશે. તો અહીંયા મેં 1 પેકેટ ઈનો લીધો છે. અહીંયા આપણે જે ઈનો લઈએ ને એ લેમન ફ્લેવરનો ઈનો લેવાનો, કેમ કે આપણે જ્યારે ઢોકળા બનાવતા હોઈએ ને ઇન્સ્ટન્ટ બનાવતા હોઈએ ને ત્યારે આનાથી રિઝલ્ટ તમારું એકદમ સરસ આવશે અને ઢોકળામાં ક્યારેય રેડ સ્પોટ પણ નહીં આવે. ઢોકળા સરસ થશે. ઉપર ઈનો ઉપર થોડું પાણી એડ કરીશું 1 ચમચી જેટલું, જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને ફરીથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બેટરમાં જાળી પણ પડવા લાગી છે. તો હવે આપણે જે આ પ્રોસેસ છે ને એ થોડી ઝટપટ કરવાની છે કે બેટરને ફટાફટ મિક્સ કરી લઈશું અને તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર એડ કરી દઈશું.
અને તીખું ઉપરથી મરચું આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું. જો બાળકો ના ખાતા હોય કે તમારા ઘરમાં વડીલો ના ખાતા હોય તો મરચાંને તમારે સ્કીપ કરી દેવાનું અને લાલ મરચાંની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ પણ ઉપર સ્પ્રિંકલ કરી શકો છો. હવે સરસ રીતે સ્ટીમરનું પાણી ગરમ થઈ ગયું છે તો ઢાંકીને હવે આપણે પ્લેટને મૂકીને 20થી 25 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે. હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરવાના છે જેથી ઢોકળા સરસ રીતે સેટ થઈ જાય અને ફૂલીને ડબલ થઈ ગયા છે. ટૂથપીક એડ કરીને કે છરીની મદદથી ચેક કરી લઈશું. હવે ઢોકળા થોડા ઠંડા થઈ જાય ને એટલે વઘાર કરી લઈશું. તમે એમને પણ ખાઈ શકો પણ વઘાર કરેલા ઢોકળા મજા આવે ખાવાની. અને આ રીતે જે વઘાર કરીને બનતા હોય ને ઢોકળા એની અલગ જ એક ટેસ્ટ હોય છે. તો 2 થી 3 ચમચી તેલની અંદર રાઈ અને જીરું એડ કરીશું. રાઈ જીરું ચટકવા લાગે ને એટલે તીખા લીલા મરચાં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરેલા એડ કરીશું. તમે તીખાની જગ્યાએ મોળા જે જાડા મરચાં આવે છે ને એ પણ તમે લઈ શકો છો. અને અહીંયા મેં 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે તો એને પણ એડ કરી દઈશું. અને આ રીતે તેલ ગરમ હોય ને ત્યારે બધી વસ્તુને એડ કરી દેવાના. મીઠા લીમડાના પાનને આપણે લાસ્ટમાં એડ કરીશું જેનાથી જે પાન છે ને એનાથી તેલ વધારે ઉડે નહીં બહાર. તો બસ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને વઘારને ઉપર સ્પ્રેડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો જોતાં જ તમને પણ ખાવાનું મન થઈ ગયું છે. એટલા મસ્ત મજાના ઢોકળા તૈયાર છે. જો તમારે સવારના નાસ્તામાં બનાવવા હોય ને તો તમે રાત્રે પણ ચોખાને પલાળી શકો અને સવારમાં પીસીને એક થાળી બનાવી શકો. જલ્દીથી બની જતા આ ઢોકળા કોઈ પણ આથો લાવવાની ઝંઝટ વગર અને વળી એટલા મસ્ત મજાના બનશે. હું તમને કટ કરીને બતાવીશ આગળ રિઝલ્ટ કે ઢોકળા કેવા સરસ બન્યા છે. વઘારને ચમચીથી ઉપરથી સરસ ફેલાવી લઈશું. ઉપરથી થોડા એવા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને કટ કરી દઈશું. મનપસંદ આકારમાં તમે કટ કરી શકો છો. તમને ચોરસ ટુકડામાં ગમતા હોય તો એ રીતે ડાયમંડમાં. આજે હું આ ઢોકળાને ટ્રાયંગલ શેપમાં કટ કરું છું તો આ રીતે પણ તમે કટ કરીને તમારા બાળકોને આપી શકો છો. હેલ્ધી છે સાથે સાથે ટેસ્ટી પણ છે અને ના કોઈ મહેનત કે કોઈ પણ પ્રકારની ઝંઝટ પણ નથી. અને કેટલા મસ્ત ફૂલીને એટલા સરસ થયા છે. હવે તમે ઢોકળાની જાળી જો બંને સાઈડ નીચે સુધી જે બેટર છે ને બધું જ ફૂલ્યું છે. એકદમ સરસ એવી જાળી પણ પડી છે. એટલા રૂ જેવા પોચા એકદમ સ્પોન્જી થયા છે. મોઢામાં મૂકશો ને તો પણ ઓગળી જશે એટલા સરસ ઢોકળા બન્યા છે. અને આને ગરમા ગરમ ખાવાની તો કંઈક મજા જ અલગ છે. જરૂરથી જો ક્યારેય ના બનાવ્યા હોય ને આવી રીતે ચોખાના ઢોકળા તો એક વખત બનાવીને ટ્રાય કરજો. આપણે ગુજરાતીઓ તો અલગ અલગ ઢોકળા બનાવતા જ હોઈએ છીએ પણ આ રીતે ચોખાના ઢોકળા એકદમ પોચા અને જાળીદાર બનશે. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો.